नमस्कार, आप देख रहे हैं गोल्ड सिटी न्यूज। वलसाड़ के भदेली नवापुरा में 65 लाख की लागत से बने मॉडल स्कूल का उद्घाटन मंत्री कनुभाई देसाई ने किया। शुभारंभ समारोह के मौके पर मंत्री कनुभाई देसाई ने कहा कि छोटे से गांव भदेली ने देश को प्रधानमंत्री के रूप में मोरारजी देसाई दिए। इसी तरह वडनगर ने प्रधानमंत्री नरेंद्र मोदी दिए हैं, जो भारत को एक नई दिशा में ले जा रहे हैं और सर्वांगीण विकास कर रहे हैं। गुजरात में आए भूकंप के दौरान नरेंद्र भाई द्वारा किए गए राहत कार्यों ने लोगों को साहस दिया, कई नए आयामों की सौगात दी, जिसे प्रदेश के मुख्यमंत्री भूपेंद्र पटेल प्रचारित कर रहे हैं। स्मार्ट क्लास के माध्यम से दुनिया भर के ज्ञान की शक्ति उपलब्ध होती है। छात्र भाग्यशाली है कि उन्हें स्वनिर्देशित ज्ञान तक पहुंच प्राप्त है। अब प्राइमरी स्कूल आधुनिक सुविधाओं से लैस हो रहे हैं। इस मौके पर वलसाड़ विधायक भरत भाई पटेल ने कहा कि आज के बच्चे देश का भविष्य हैं। इनसे देश स्वस्थ बनेगा, इन्हें कोई परेशानी न हो, इसके लिए प्रधानमंत्री नरेंद्र मोदी लगातार प्रयास कर रहे हैं, जिसे शिक्षा के क्षेत्र में एक बड़ी क्रांति कहा जाता है। कामना की गई कि बच्चे पढ़ लिख कर आगे बढ़े और देश, परिवार व गांव का नाम रोशन करें। भदेली नवापुरा प्राइमरी स्कूल में आज मिशन स्कूल उत्कृष्टता परियोजना के अंतर्गत ज्ञान कुछ क्लासरूम गुजरात सरकार के माननीय वित्त मंत्री वलसाड़ विधायक श्री भरत भाई पटेल तथा कनुभाई देसाई ने इस लॉन्च में स्कूल के प्रिंसिपल, शिक्षकगण, अग्रदूतों किशोर भाई पटेल, हर्षद भाई कटार के साथ जितेंद्र भाई टंडेल, भावेश भाई पटेल, हितेश भाई राठौर, सुनील भाई टंडेल, दिवेश भाई पटेल, पंकज भाई टंडेल और सरकार के अधिकारियों के साथ निर्वाचित सदस्य, सरपंच बड़ी संख्या में ग्रामीण उपस्थित थे। આપણા જીવનનો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। કેમ આજે આપણે એવું માનીએ છીએ કે ઘણીવાર આપણે લોકો કહે કે ભાઈ શિક્ષકોને આટલા પગાર શાના માટે આપવામાં આવે, જ્યારે બોર્ડર પર રહે છે યુવાનો તેના પર પગાર નથી આપવામાં આવતા, એટલા શિક્ષકોને પગાર આપવામાં આવે છે। ભણવામાં એટલા બધા પૈસા કેમ? તો શિક્ષક એક માણસ ઘડતરનું કામ કરે છે, એટલા માટે એને પ્રાયોરિટી આપવામાં આવે છે। જો શિક્ષણ જો આપણા અંદર જીવનમાં ના હોય તો આપણે શૂન્ય હોય। આજે દુનિયા આટલી બધી મોટી છે તો તેમાં શિક્ષણ જે માણસ એજ્યુકેટેડ છે ગમે તે વસ્તુ મેળવી શકે છે, તેના મૂળ પાયામાં જો શિક્ષણ હોય તો। અને શિક્ષણ અને ગુરુ અને શિષ્ય અને શિક્ષણની જે આપણે વાત કરીએ તો આદિકાઠી રામકૃષ્ણ ત્યાંથી પણ આપણે જોઈએ છીએ કે ત્યાં આવતા હતા ને આજે એ વિદ્યાપીઠને આજે આપણે નરેન્દ્ર મોદી સાહેબ બિહારમાં પાછું પુનરુત્થાન કર્યું છે। એટલે શિક્ષણને આપણી સરકાર ખરેખર પ્રાયોરિટી આપતી રહેલી છે। આજે જોઈએ તો આપણા ગામમાં ટોટલ 6 પ્રાઇમરી સ્કૂલ છે જે મોરારજી દેસાઈ સાહેબ આપણે આજે ચાલુ છે આપણી પ્રાથમિક શાળા। અને આટલી સંખ્યાને પ્રાયોરિટી આપીને પણ એક તો મકાન જે સરકાર આપણે બાંધી આપ્યું છે તે ખરેખર સરકારની બહુ મોટી દીર્ઘદ્રષ્ટિ છે। બીજી જોઈએ તો તે અહીંયા બધા શિક્ષકો અમારા વડીલો આવેલા છે, મંગા માસ્ટર સાહેબ, પ્રભુ માસ્ટર સાહેબ, ઘણા બધા જે સાહેબો આવેલા છે। અહીંયા 18 થી 20 જેટલા અમને માસ્ટરો દેશના યશસ્વી વડાપ્રધાન શાળાની કૃતિને પ્રભુભાઈ માસ્ટર તરફથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન ત્યારથી એમણે ગુજરાતના વિકાસ માટે અનેક આયામો છે અને એમાંનો એક મુખ્ય આયામ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિનો જ્યારે નામાંકન સ્કૂલમાં થતા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હતી અને સાથે સાથે સ્કૂલમાં નામાંકન પછી ડ્રોપઆઉટ રેશિયો વધુ હતો, એને અનુલક્ષીને એમણે શિક્ષણને એક ઉત્સવ તરીકે ઉજવીને બધા જ વાલીઓને વિનંતી કરી કે મને બાળક જે રીતે સારા પ્રવેશોત્સવ ત્યારે એ બધા બાળકો 15-20 વર્ષથી હવે શિક્ષણમાં આવી ગયા છે અને એક સુંદર નાગરિક બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે। આજે ભદેલી જિલ્લાના નવાપુરા ગામ પ્રાથમિક શાળાના પ્રસંગે સ્માર્ટ ક્લાસ કે જે શિક્ષણ માટે સૌથી અગત્યના છે, સ્માર્ટ ક્લાસનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું। સ્માર્ટ ક્લાસના લીધે શિક્ષકની પણ યોગ્ય રીતે ફરજ સારી શકે એવા ક્લાસો છે, જેના લીધે દેશ વિદેશનું શિક્ષણ પણ આપણે કરી શકીએ। ગામ આપણા દેશની ગર્વની વડાપ્રધાન મોરારજી દેસાઈ આપણું છે।
સર, જે ઉર્જા ક્ષેત્રે જે એમઓયુ થયા છે કેટલા ફાયદાકારક રહેશે? આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ 2070માં સમગ્ર દેશને એક કાર્બન મુક્ત આપણો સમગ્ર દેશ એક રિન્યુએબલ ઉર્જા તરફ આગળ વધી રહ્યો છે. ગુજરાત એમાં પવન શક્તિમાં આખા દેશમાં સૌથી પ્રથમ નંબર છે. પવન ઉર્જા મળીને પણ ગુજરાતમાં ત્યારે બીજા એક એવી જરૂરિયાત છે કે જે 24 કલાક મળી જાય એના માટે આપણે એક સમય માટે થર્મલનો ઉપયોગ કરવો. એ થર્મલ માટે ગુજરાત સરકારે ઓડિશા ખાતે માઇનિંગ ખરીદી છે જીએમડીસી અને જીએમડીસી સાથે મળીને એક એમઓયુ કર્યું છે. જેના લીધે આ માઇનમાંથી જે નીકળશે એમાંથી જ્યાં પાવર પ્લાન્ટ નાખવામાં આવશે અને એની બધી ગુજરાતને આપવામાં આવશે. એટલે ગુજરાતના ઉદ્યોગ અને ગુજરાતના લોકોને કોઈ પણ સમયે